हेलो यूट्यूब फैमिली, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે. તો ફેમિલી, અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે. લાઇટ તો આવી ગઈ છે 7 વાગે, પણ આપણે અત્યારે ચાલુ કર્યું છે કેમ કે આપણે બધા નાકા કમ્પ્લીટ કરવાના હતા. તો જો આરોહીને ત્યાં ઉતરી ગયો છે. આપણે દવાખાને લઈ ગયા હતા કાલ, અને હજી દવા પીવડાવવાની બાકી છે કેમ કે આપણે દવા થોડીક છોટવાની હતી ખડની, એટલે આપણે વહેલા આવતા રહ્યા હતા. ને આરોહીને અત્યારે આપણે દવા પીવડાવવાની છે. તો નાખું તો થોડી વાર છે, નાખું થવાની વાર છે, એટલે પહેલાં નાખું વારી દઈએ, પછી આપણે આરોહીને દવા પીવડાવી લઈ જવાનું છે. આમ તો વેડી નજીક છે. તો કંઈ પાણી આપણે ચાલુ કરી દીધું છે. હવે 3 વાગે લાઈટ જશે, એટલે કેટલું પીવે છે કેટલું નહીં પીવે. તો આપણે આરોહીને દવા પી દઈએ છે. વેડી આવ્યા છે ને જો બાકી તો આ રીતનું છે. હવે જો બધું અહીંયા કાયતરા પણ આવવા માંડીએ, કૂતરા જો આટલા બધા અહીંયા આ રીતના થઈ જાય છે કેમ કે હવે સવાર પડી એટલે હવે આ બાજુ જ આવશે. આ કેટલા બધા આવી ગયા છે. કાયમ આવું કરવાનું થાય છે આપણે. બાકી તો આપણે બહાર ખાવણીથી વારી દઈએ, પછી આપણે આરોહીને દવા પી દઈએ. આપણે બહાર કાઢી દીધી છે, જો આરોહીના હાથમાં છે. અને અહીંયાથી આપણે એક કપ લઈ લઈએ, જેથી પાણી તો આપણે રેડી છે, તૈયાર છે, એટલે દવા પી દઈએ ત્યાં સુધી. આમાંથી આપણે તોડીને પાવાની છે, આમાંથી અડધી પાવાની છે. આપણે કરી લઈએ. હા, આમાંથી આપણે અડધી કરી નાખી છે, ભાંગી નાખી છે. જો અડધી આપણે કટકો લઈ લઈએ. કટકો કરી વાર્યો છે, તાત્કાલિક ઓગળી જતો હોય તો સારું છે, તો ઓગળી જશે. જો અને આમાંથી આખી પાવાની છે એક એરિયામાંથી. તો કંઈ નહીં, આપણે દવા પી દઈએ. બાકી તો પી દીધી છે. બાકી તો આપણે નાખું પણ થઈ ગયું છે, એટલે હવે અંદર આપણે નાખું પણ થઈ ગયું છે. અને અહીંયા જો તમને ચકલી બતાવી દઉં, અહીંયા નહીં આવે છે, નાખું થઈ ગયું છે, એટલે આપણે ફટાફટ જઈએ ફરી પાછા નાખું. 1:30 વાગ્યો છે અત્યારે, ને આપણે આવતા હતા ગાજર લઈ આવ્યા છે. ગાજર કે મુરાઈ ખબર નથી, આનો આપણો અનુભવ નથી. બાકી તો લાવ્યા છે ખાવા માટે. અને અત્યારે બનાવે છે, શું બનાવે? અત્યારે પૂનમ બનાવે છે ખીચડી. અને આપણે લાવ્યા છે તો ખાઈ લઈએ. બાકી તો ટાઈમ થઈ ગયો છે, અત્યારે વાગી ગયા છે 1:30 વાગી ગયા છે. તો કંઈ નહીં, આપણે લાવ્યા છે આ, એટલે ખાઈ લઈએ. અને ખીચડી બની જાય તો આપણે જમી લેવાનું છે. પછી આપણે બીજું કંઈક કરશું, વિચારશું. બાકી તો કામ તો આપણે ઘરે પડ્યું છે. તો જો આટલા આપણે લઈ આવ્યા છે. અને અહીંયા જો બધા વાસ છે, અહીંયા જો ગોર પડ્યો છે. આપણે મગફળી લઈ ગયા હતા ખાવા, તો છોકરા ગોર લઈ આવ્યા. બાકી તો આરોહી રેડી થઈ ગઈ છે. દવા આપણે પાવાની છે. દવા આપણે બપોરની એક ગોળી પાવાની છે. બાકી તો બની જાય એટલે જમી લઈશું. તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે. ખીચડી બની ગઈ છે ને અત્યારે આપણે જમવા બેસી ગયા છે. હજુ તો આપણે આગે નથી કર્યું. મારે થાળીમાં આરોહીને આપણે લઈ આવ્યા છે તપેલી અંદર. બાકી તો હું તમને બતાવી દઉં કઈ રીતનું છે. પારે પારે ચોટ હે. તો ખીચડી અમે બનાવી છે ઢીલી. જો આ રીતની બનાવીએ છીએ આપણે, કેમ કે ખાવામાં આપણે એકદમ સારી છે, એટલે એ આપણે બનાવીએ તો એકદમ સારું છે અને મસ્તી લાગે છે. એટલે જો
આરોહીને પણ આપણે દે જરીકે જોઈએ. આ રીતની છે ખીચડી. કમેન્ટમાં કહેજો તમારે કેવી બનાવે કેવી નહીં. બાકી તો આપણે આમ કાઠી પણ બનાવીએ છીએ અને આવી ઢીલી પણ. ઢીલી છે આપણે ચમચી હાઈરે હોય તો સારું રહી. ચમચી આપણે લઈ લીધી છે નીચે ઉપર મૂકી હતી એ. બાકી તો હારી ચમચીઓ આપણે મોબાઈલ અહીંયા મૂકી દીધો છે. લે આરોહીને આપણે ચમચી દઈ દીધી છે, આપણે લઈ લીધી છે. અને હવે આપણે જમવાનું છે. નમ બહાર છે, આવશે થોડી વાર લઈને જમવા. આપણે ત્યાં સુધી ભૂખ લાગી ગઈ છે. ત્યારે તો વાગી ગયા છે, હવે કોના 2 વાગી ગયા છે. એટલે આપણે હવે જમી લેવાનું છે, પછી આપણે જવાનું છે કામ. એટલે આપણે બીજું કામ છે. એટલે વિડીયો બની રહેજો. ત્યારે આપણે તો જમી લઈએ અને ચોટે છે આપણે ચાકી ભાજી કેવું છે કેવું નહીં. એક નંબર છે અને ચોટે છે. તો કઈ ફેમિલી આપણે જમી લઈએ. જમીને રેડી થઈ ગયા છે અને પૂનમ અત્યારે જમવા બેઠા છે, કેમ કે બીજું કામ કરતું. તો પૂનમ જમે છે અત્યારે ને આપણે હવે થોડી વાર આરામ કરીએ. આરોગ્યને આપણે દવા વગાડી દીધી છે ગોરી. હવે એક જ ગોરી હતી એટલે પી લે છે. બાકી તો જમીન આપણે રેડી થઈ ગયા છે ને આપણે કરી દીધો છે. અત્યારે હવે આપણે થોડી વાર આરામ કરશું. એટલે મોબાઈલ પણ આપણે કરી લઈએ છીએ. અત્યારે આપણે જઈએ છીએ ધંધારે લઈ લીધી છે. એટલે વિડીયો બન્યા રહેશે. શું કરવા જઈએ છીએ શું નહીં એ તમને જોવા મળી જશે. બાકી તો ધંધારી જોઈને અમુક માણસને તો ખ્યાલ આવી ગયો છે શું કરવા જાય છે શું નહીં. બાકી તો આપણે જઈએ છીએ. આરોહી આવે છે હાઈરે અને હાઈરે આવશે પૂનમ તો જઈએ છીએ આગળ. અને મિત્રો ભાઈ એટલે આપણે જવાનું છે આ બાજુ, પણ આંબરણની કેમ વિડીયો શૂટ કરવું એ તમને કહી દો કે આ બાજુનો તડકો સૂર્યદેવ થોડોક નમી ગયો છે. એટલે બાકી તો આ બાજુ રહીને શૂટ કરું તો દેખાય ના. એટલે તો કંઈ નહીં, વિડીયોમાં તમે બન્યા રહેજો. અત્યારે આપણે જઈએ છીએ કામે. તો શું કામ કરવા જાઉં એ તમને જોવા મળી જશે. બન્યા રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છે ખરામાં. પેડા નાખ્યા છે અહીંયા. બાકી તો આટલું આપણે કેરી નાખ્યા છે અહીંયાથી ના. અને આ બાજી હજી બાકી છે આટલેથી ના. આ બાજુ હજુ આપણે એક ટોલી ખાલી કરી હતી એ છે. બાકી તો તડકો બહુ છે અને થોડી થોડી ગરમી થાય છે. પવન ઓછો કાઢે છે એટલે ગરમી થાય છે. તડકો બહુ લાગે છે હવે, કેમ કે હવે સિઝન આવે છે એટલે ઉનાળાની. બાકી તો ખકેરવા થોડા ખકેરી દીધા છે આપણે. આ રીતના આપણે ખકેરીને આ બાજુ કરી દઈએ છીએ. આમાં રહી જાય છે એને આપણે ફરીથી પાછા ખકેરવાના છે. સુકાઈ જાય પછી આ રીને આપણે આની ઉપર નાખવાની કોશિશ કરવી છે. હવે આ કેટલું આ બાજુ નખાય એ જોઈને પછી આપણે નાખીશું. બાકી આપણે ખરાનું કામ પતાવી દીધું છે અને જે આપણે એડા ફેંદવાના હતા એને આપણે ડોકરા પાસે કરી દીધા છે જુઓ. અને આપણે થોડા થોડા ખંખીર વાર્યા છે. અહીંયા એક ઢગલો હતો એને આપણે કવરી નાખ્યો છે. જોકે હવે ક્લિયર થઈ ગયું છે એટલે સારું છે. બાકી તો આપણે અહીંયા દંતારી પણ તોડી નાખી છે. આપણે થોડી વારી છે ધનતારી. હવે શું કરશું, વેલ્ડિંગ કરાવવા જવું પડશે. આખી તૂટી ગઈ એટલે જો આટલું આપણે ખવરતે તોડી નાખ્યું છે એટલે હવે વેલ્ડિંગ કરાવવા જવું પડશે. બાકી તો રેડી થઈ ગયું છે એટલે ચાલો. બાકી તો આખું છૂટું પડી જાય તો આપણે ભૂલાવતી નકર તો જોવા છૂટું થઈ ગયું. હવે થોડું વેલ્ડિંગ રહ્યું છે અહીંયાથી આટલામાંથી આ રીતનું રહી ગયું.